आप સૌનું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ એટલે કે આના પહેલાના લેક્ચરમાં આપણે દાખલા વિશે ચર્ચા કરી હતી, કારણ કે આપણે થિયરીમાં છેલ્લો ટોપિક આપણે સમજ્યા હતા સોલેનોઇડ અને ટોરોઇડ। તો ત્યાં સુધી આપણે દાખલા પહેલા કમ્પ્લીટ કરી લઈએ છીએ। તો લાસ્ટ લેક્ચર પણ આપણું દાખલા વિશે જ હતું અને આજના લેક્ચરમાં પણ આપણે દાખલાની ચર્ચા કરવાના છીએ। પરંતુ સમજો આજના જે પણ દાખલા છે एकदम सिंपल दाखला है अथवा तो આપણે સરળ દાખલા એકદમ કહી શકીએ, કારણ કે આ જે દાખલા છે એ મોટા ભાગે ઘણીવાર એમસીક્યુ માં પણ પૂછાય છે અથવા તો જો પાર્ટ 2 માં આવે અથવા પાર્ટ બી માં આવે તો આ દાખલા 2 માર્ક્સ માં પણ પૂછાઈ શકે અને દાખલા એકદમ સરળ છે। બરાબર, તો હવે આપણે દાખલાની ચર્ચા કરવાની છે, એટલા માટે તમારી સાથે ટેક્સ્ટ બુક રાખજો। બરાબર, સાચું। तो આજનો આપણો પહેલો દાખલો છે ઉદાહરણ 4.9। તો ઉદાહરણ 4.9 ની પહેલા તમે જુઓ રકમ, સમજો। રકમ આપણને આ રીતે આપેલી છે, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે। આપણને એક સોલેનોઇડ આપેલો છે। આ સોલેનોઇડની ત્રિજ્યા r આપણને આપી છે 1 સેન્ટીમીટર અને સોલેનોઇડની લંબાઈ આપણને આપી છે 0.5 મીટર અને તેમાં આંટાની સંખ્યા આપેલી છે આપણને 500। હવે આ સોલેનોઇડમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે સોલેનોઇડ ઉંચડામાંથી અથવા તો લૂપમાંથી વહેતો પ્રવાહ પણ કેટલો આપેલો છે અહીંયા 5 એમ્પિયર। પ્રશ્ન પૂછ્યો આપણને કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો। સમજો, આપણને સોલેનોઇડ આપેલો છે, આ સોલેનોઇડની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, સોલેનોઇડની લંબાઈ છે 0.5 મીટર અને તેમાં નંબર ઓફ ટર્ન્સ એટલે કે આંટાની સંખ્યા છે 500 અને તેમાંથી વહેતો પ્રવાહ છે 5 એમ્પિયર। આ પરિસ્થિતિમાં આપણે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। તો જે આપણે સોલેનોઇડની થિયરી સમજ્યા હતા એમાં આપણો ટોપિક હતો અતિ લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો। બરાબર, આ થિયરી આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ। હવે આ થિયરીમાં આપણે શબ્દ ખાસ વાપર્યો હતો કે અતિ લાંબા સોલેનોઇડ। તો સોલેનોઇડના આપણે બે પ્રકારની ચર્ચા કરી હતી, લાંબા સોલેનોઇડ અને ટૂંકા સોલેનોઇડ। તો લાંબા સોલેનોઇડ એટલે આપણે શું કહેતા હતા કે જે સોલેનોઇડ માટે તેની ત્રિજ્યાની સરખામણીમાં સોલેનોઇડની લંબાઈ પ્રમાણમાં કેવી હોય, ઘણી વધારે, તો એવા સોલેનોઇડને આપણે લાંબા સોલેનોઇડ કહી શકીએ। તો સમજો કે અહીંયા સોલેનોઇડ કયું છે એ આપણે સ્પષ્ટતા કરી નથી, પણ આપણે આ રીતે સમજી શકીએ। સોલેનોઇડની ત્રિજ્યા આપણને 1 સેન્ટીમીટર આપેલી છે, એટલે આપણે કહી શકીએ 0.01 મીટર। બરાબર, અને લંબાઈ કેટલી આપી છે 0.5 મીટર। તો લંબાઈ કેવી છે, ત્રિજ્યાની સાપેક્ષમાં પ્રમાણમાં વધારે, તો આપણે કહી શકીએ કે અહીં જે સોલેનોઇડનો ઉપયોગ કર્યો છે એ સોલેનોઇડ કેવો છે આપણા માટે લાંબો સોલેનોઇડ। હવે લાંબા સોલેનોઇડ માટે આપણે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું B = μ0 ni। બસ આનો જ આપણે ઉપયોગ કરવાનો છે। તો સમજો કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એનું વ્યાપક સૂત્ર આપણા માટે હતું B = μ0 ni। જ્યાં સ્મોલ n શું દર્શાવે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા। તો એને આપણે આ રીતે પણ લખી શકીએ સ્મોલ n બરાબર કેપિટલ N/L, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે આને આપણે સ્મોલ n વડે દર્શાવતા હતા। તો સ્મોલ n ની જગ્યાએ આપણે લખી શકીએ N/L। તો સૂત્ર આપણા માટે હવે શું થઈ જશે μ0 ni/L। બસ હવે બધી કિંમત જ મૂકી દો એટલે દાખલો પૂરો। બરાબર, તો સિમ્પલ દાખલો સમજો, વેલ્યુ આપણે બધી મૂકી દઈએ। μ0 અચળાંક 4π × 10⁻⁷
નંબર ઓફ ટર્ન્સ 500, વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર અપોન લેન્થ આપણે આપી છે 0.5 મીટર. ચલો બધી વેલ્યુ મૂકો, સાદરૂપ આપો. ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય તમને મળશે 6.28 ગુણ્યા 10 ની -3 ઘાત ટેસ્લા. ક્લિયર? તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. તમને ફરીથી કહું છું કે આજે જે પણ દાખલા છે એકદમ સિમ્પલ અને સરળ દાખલા છે અને મોટા ભાગે 2 માર્ક્સમાં પૂછાય. તો ખાસ સૂત્ર કેવી રીતે, કયું સૂત્ર ક્યાં એપ્લાય કરવાનું એ ખાસ સમજજો. બરાબર? તો આ સમજ્યા આપણે ઉદાહરણ 4.9 સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ક્લિયર? સાચું. આગળ વાત કરીએ. હવે આપણા માટે નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 4.1. તો રકમમાં સૌપ્રથમ આપણે જોઈએ એની રકમ. તો સમજો દાખલાની રકમ સ્વાધ્યાય 4.1. રકમ આપણે આજે આપી છે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા. તો ત્રિજ્યા આપણે આપી છે અહીંયા 8 સેન્ટીમીટર, એટલે કે આપણે ત્રિજ્યા r બરાબર 8 સેન્ટીમીટર અને ગોચરામાં આંટાની સંખ્યા કેટલી છે આપણને આપેલી છે 100. તો નંબર ઓફ ટર્ન્સ n બરાબર 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગૂંચળામાંથી વહેતો પ્રવાહ આપણે કીધું છે 0.40 એમ્પિયર. તો આ પરિસ્થિતિમાં ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધો. હવે સમજો કે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત એક વાહક તારનું ગૂંચળું, એટલે આપણે એને રિંગ સ્વરૂપે વિચારી શકીએ. તો વાહક તારનું વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું હોય તો તેના કેન્દ્રથી અથવા તેની અક્ષથી આપણે ચોક્કસ અંતરે, આપણે x અંતરે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. યાદ હોય તો થિયરીનું ટાઇટલ કંઈક આવું હતું, વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળાની અથવા તો રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. યાદ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. બરાબર? યાદ કરજો. તો એ થિયરીમાં જે આપણું ફાઇનલ ઇક્વેશન હતું એ સૂત્ર આપણને કંઈક આવું મળતું હતું, B બરાબર μ0 ni r2 upon 2 into bracket r2 plus x2 raised to 3/2. હવે સમજો થિયરીમાં ત્યાં આપણે વર્તુળાકાર જે પ્રવાહદાયક રિંગ લીધી હતી એની ત્રિજ્યા આપણે અહીંયા સ્મોલ a લીધેલી છે. બરાબર? અહીંયા આપણે ત્રિજ્યા r વડે દર્શાવીએ છીએ. ત્રિજ્યા તમે ગમે તે સંખ્યાથી દર્શાવી શકો છો, r લખો, સ્મોલ a લખો, કોઈ જ ફરક પડતો નથી. એટલે આપણે અહીંયા સૂત્રને અનુરૂપ આપણે અહીંયા કેપિટલ R વડે તેની ત્રિજ્યા દર્શાવેલી છે. તો કેપિટલ R અહીંયા શું દર્શાવે? પ્રવાહદાયક રિંગની ત્રિજ્યા. ફરીથી કહું છું, થિયરીમાં અહીંયા સ્મોલ a છે, આ બંને જગ્યાએ સ્મોલ a છે, બાકી સૂત્ર તો એ જ છે. બરાબર? હવે આ આપણે પ્રવાહદાયક રિંગના કારણે તેની અક્ષ પર અથવા તેનાથી અક્ષથી, તેના કેન્દ્રથી x અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આ સૂત્રથી શોધી શકીએ છીએ. હવે અહીંયા આપણે શું કીધું છે કે ગૂંચળાના કેન્દ્ર પર અથવા તો લૂપના કેન્દ્ર પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. લૂપના કેન્દ્ર પર શોધવું હોય તો અંતર x શું થઈ જાય? 0. હવે x બરાબર તમે અહીંયા 0 મૂકો અને આ પદને આગળ સાદરૂપ આપશો તો તમને સૂત્ર મળશે B બરાબર μ0 ni upon 2r. બરાબર? ત્યાં n શું છે? આંટાની સંખ્યા. તો સમજો અહીંયા x તમે 0 લેશો તો નીચે પદ વધશે 2r3, r2 બે ઘાત કેન્સલ થશે, એક ઘાત વધશે, છેદમાં શું આવશે? 2r. તો હવેથી કોઈ પણ દાખલા માટે આ રીતે પૂછાય, સમજો કે ગૂંચળાના કેન્દ્ર પાસે, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો અથવા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો વ્યાપક સૂત્ર શું? B બરાબર μ0 ni upon 2r. યાદ જ રાખવાનું હંમેશા. બરાબર? સાચું. તો આપણા માટે સૂત્ર થશે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર μ0 ni upon 2r. ચલો બધી જ વેલ્યુ આપણી પાસે છે, બધી કિંમતો તમને અહીંયા આપેલી છે, મૂકી દો. μ0 ની વેલ્યુ 4.2 10⁻⁷, નંબર ઓફ ટર્ન્સ 100 into પ્રવાહ I 0.40 એમ્પિયર upon 2
આર ત્રિજ્યા તમને 8 સેન્ટીમીટર આપેલી છે. આપણે એની કન્વર્ટ શેમાં કરીએ? મીટરમાં. લખી શકીએ 8 × 10⁻². ચલો આ બધા પદમાં કિંમતો મૂકી એનો સાદુરૂપ આપશો તો તમને ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય મળશે 3.14 × 10⁻⁴ ટેસ્લા. બરાબર. તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બરાબર. બે સ્ટેપનો દાખલો છે. સૂત્ર લખો, કિંમત મૂકો, જવાબ. બરાબર. પણ આપણે ખાસ ખબર પડવી જોઈએ કે આપણે કયા સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે એ મહત્વનું છે. બરાબર. દાખલો તો સિમ્પલ જ છે, બે સ્ટેપનો જ છે, પણ કઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવું એ આપણા માટે મહત્વનું છે. તો પ્રવાહદાયક કૂંચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? μ0ni/2r. કે આપણે આ વ્યાપક સૂત્ર ઉપરથી મેળવી શકીએ છીએ. ક્લિયર? સાચું. આગળ આપણે સ્વાધ્યાયનો 4.2 દાખલો. સ્વાધ્યાય 4.2. તો સમજો પહેલા એની રકમ. રકમ આપણે આ આપેલી છે. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એક આપણને સુરેખ તાર આપેલો છે, એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધો. તો ધારો કે આજે આપણે અહીંયા તારને ધ્યાનમાં લઈએ. આપણા માટે આ સુરેખ તાર છે. હવે એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આ આપણા માટે 35 એમ્પિયર. હવે આ તારથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો સમજો, આપણે થિયરી પડી ગયા એમ્પિયર સર્કિટલનો નિયમ. તો એમાં જ્યારે અનંત લંબાઈ, આપણે અહીંયા લંબાઈ અનંત લંબાઈ આપણે ધ્યાનમાં લઈએ, કારણ કે અહીંયા આપણે કોઈ ચોક્કસ લંબાઈ ધ્યાનમાં લેવાની કીધી નથી. આપણે એ શબ્દ શું આપે છે? એક લાંબા સીધા તારમાં. એટલે આપણે અહીંયા ધારો કે મેં ડોટ ડોટ કર્યા છે એટલા માટે આપણે એમ કહીએ કે અનંત લંબાઈનો આપણી પાસે પ્રવાહધારી તાર છે. તો આવા અનંત લંબાઈના પ્રવાહધારી તારથી ચોક્કસ અંતરે આવેલા બિંદુ પાસે જો આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો એના માટે આપણા માટે સૂત્ર છે B = μ0I/2πr. બરાબર. આ સૂત્ર ક્યાં આવ્યું? તો આપણે એમ્પિયર સર્કિટલના નિયમની થિયરીમાં. બરાબર. અથવા આના પહેલાના લેક્ચરમાં પણ ઉદાહરણ 4.8 આપણે સમજ્યા હતા. એમાં પણ પ્રવાહધારિત તાર હોય એની બહારના કોઈ પણ બિંદુએ જો ચુંબકીય ક્ષેત્ર તમે શોધો r અંતર માટે, તો સૂત્ર શું આવે? B = μ0I/2πr. અથવા તમે એમ્પિયર સર્કિટલના નિયમની થિયરી જોશો તો એમાં પણ તમને આ સૂત્ર જોવા મળશે. બરાબર. તો સમજો, અહીંયા આપણે ડોટેડ લાઈન એટલા માટે કહી છે કે ધારો કે આપણી પાસે અનંત લંબાઈનો પ્રવાહધારી તાર છે. આ તારથી r અંતરે આપણા માટે કેટલું છે? અહીંયા 20 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ આવેલું છે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. બરાબર. તો આપણું સૂત્ર શું? B = μ0I/2πr. ચલો વેલ્યુ મૂકો. μ0 4π × 10⁻⁷, પ્રવાહ 35 એમ્પિયર / 2π અંતર r આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરો 20 × 10⁻². બરાબર. પદનું સાદુરૂપ આપો, જવાબ. ચુંબકીય ક્ષેત્ર મળશે તમને 3.5 × 10⁻5 ટેસ્લા. દાખલો પૂરો. બરાબર. તો સમજો, સિમ્પલ દાખલા છે, માત્ર ખાસ સૂત્ર કઈ જગ્યાએ કયું એપ્લાય કરવું એ આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર. સાચું. હવે જોઈએ આપણે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો 4.3 નંબરનો દાખલો. તો સ્વાધ્યાય 4.3 એની રકમ આપણને આ રીતે આપેલી છે. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. હવે જો અહીંયા આપણે દિશાની વાત કરી છે, એટલે પહેલા તો આપણે આ જે દિશા દર્શાવી દઈએ. તો દિશા નોર્મલી આપણે આ રીતે દર્શાવી છે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ.
પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આપણે પહેલા તો દિશાનો આ ડાયાગ્રામ દર્શાવી શકીએ. હવે આપણે કીધું છે કે લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ કઈ દિશામાં? ઉત્તરથી દક્ષિણ. તો સમજો આપણે અહીંયા આ દિશા ધ્યાનમાં લઈએ, ઉત્તરથી દક્ષિણ આ દિશા. તો અહીંયા આપણે પ્રવાહ દર્શાવી શકીએ I, જે કઈ દિશામાં વહે છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. અને પ્રવાહનું મૂલ્ય તમને કેટલું આપેલું છે? 50 એમ્પિયર. ચાલો આગળ વાત કરીએ. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય અને દિશા શોધો. પ્રશ્ન સમજો. આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો કે વિદ્યુત પ્રવાહધારી તાર આપણને આપેલો છે. આ તારમાંથી એક વાહક તાર આપણને આપેલો છે. આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? ઉત્તરથી દક્ષિણ. ઉત્તરથી દક્ષિણ દિશામાં, ઉત્તરથી દક્ષિણ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો હવે આપણે પ્રશ્ન પૂછ્યો કે આ તારથી પૂર્વમાં, આ તારથી પૂર્વમાં એટલે કે આ તાર છે તો આ કઈ દિશા આપણા માટે? પૂર્વ. તો તારથી પૂર્વ દિશામાં 2.5 મીટર અંતરે કોઈ બિંદુ આવેલું છે. તે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. બરાબર? સાચું. હવે સમજો કેવી. તો એને દર્શાવવા માટે આપણે આ લીધો પ્રવાહ આધારિત તાર. વહેતો પ્રવાહ કેટલો? 50 એમ્પિયર. પ્રવાહની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ. એનાથી કેટલા અંતરે? પૂર્વમાં 2.5 મીટર. એટલે આપણે અંતર લખ્યું r 2.5 મીટર. તે આપણે શોધવું શું છે? P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. તો આના માટે આપણું સૂત્ર આ જ આવશે. બરાબર? જો તમે જોઈ શકો છો રચના એવી જ છે. અહીંયા દિશા એવું કોઈ સૂચન હતું નહીં. અહીંયા પણ દિશા દર્શાવેલી છે, પણ તમે આકૃતિ જુઓ તો આકૃતિ કેવી છે? સમાન જ. આપણે કહી શકીએ કે આ પરિસ્થિતિમાં ધારો કે પૂર્વમાં જે પ્રવાહદાયી તાર છે એનાથી પૂર્વમાં 2.5 મીટર અંતરે ધારો કે P બિંદુ આવેલું છે અને P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણા માટે સૂત્ર થશે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. આ સૂત્ર એપ્લાય કરો. B બરાબર μ0I/2πr. ચલો કિંમત બધી છે જ, કિંમત બધી મૂકી દો. 4π × 10⁻⁷. I ની વેલ્યુ આપણને આપેલી છે 50 એમ્પિયર upon 2π. ચલો અહીં પાઈ પાઈ તો કેન્સલ થઈ જશે અને અંતર r તમને આપેલું છે 2.5 મીટર. એટલે કે 2.5. સાચું બાબો. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને કેટલું મળશે? 4 × 10⁻⁶ ટેસ્લા. બરાબર? તો આપણે આ શું મળ્યું? ચુંબકીય ક્ષેત્ર P નું મૂલ્ય. હવે બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર P ની દિશા નક્કી કરવી છે. તો ચુંબકીય ક્ષેત્ર P ની દિશા નક્કી કરવા માટે આપણે શું કરીશું? જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર? તેનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે સમજો દિશા આપણે ખાસ કેવી રીતે દર્શાવવાની છે સમજો. તો એના માટે આપણે આ દિશામાં પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ. આ દિશામાં પ્રવાહ વહે છે તો એ દિશામાં આપણે અંગૂઠાને સેટ કરવાનો. આજે આપણે અંગૂઠાને સેટ કરીએ અને આપણે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ પરિસ્થિતિમાં જો અંગૂઠો નીચે જાય તો આંગળીઓ તમે આ દિશામાં લાવશો તો આંગળીઓ તમે આમ વાળશો તો આંગળીઓ કઈ તરફ આવે છે? જો બહાર તરફ. બોર્ડના સમતલને લંબ એની દિશા કઈ તરફ છે? બહાર તરફ. ફરીથી કહું છું, પ્રવાહ જે દિશામાં વહે એ દિશામાં અંગૂઠાને ગોઠવો. ચલો અંગૂઠાને આપણે આ રીતે ગોઠવી દીધો. હવે શું કરવાનું? બિંદુ P પાસે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સંકળાય અને એ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આંગળીઓને એ તરફ વાળો. હવે આંગળી તમે વાળશો તો આંગળી તમે જોઈ શકો છો કે આ જે બોર્ડનું સમતલ છે એમાંથી આંગળી ક્યાં આવે છે? બહાર તરફ. એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? તારના સમતલને લંબ અને કઈ તરફ? બહાર તરફ. માટે અહીંયા આપણે ડોટ વડે દર્શાવેલું છે. બરાબર? તો આજે આપણે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે આ રીતે બહાર તરફ દિશા મળે છે. હવે સમજો કે અહીંયા આપણે આ તો વર્ટિકલ વાત કરી. બોર્ડ તો આપણા માટે કેવું છે? અહીંયા વર્ટિકલ સમતલ છે. પણ ધારો કે આ રચનાનો ખરેખર હોય હોરિઝોન્ટલ. કેવી રીતે સમજો? તો એના માટે આપણે બે માર્કર પેનનો ઉપયોગ કરીએ. સમજો. જો હવે અહીંયા રચના કઈ આપણને આ રીતે આપેલી છે. આપણા માટે રચના કઈ આ રીતે છે.
અહીંયા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આપણે શોધ્યું. આપણે કઈ તરફ મળ્યું? બોર્ડના સમતલને લંબ અને દિશા કઈ તરફ મળી? બહાર તરફ. આઉટવર્ડ ડાયરેક્શનમાં આપણને એ દિશા મળે છે. માટે અહીંયા આપણે ડોટ નિશાની કરી. પણ આ સમતલ કેવું હતું? વર્ટિકલ. એની રચનાને આપણે હોરિઝોન્ટલ કરીએ. આ રીતે કરીએ તો સમજજો. આપણા માટે રચના કઈ આ રીતે હતી. બરાબર. હવે આ રચનાને આપણે ધારો કે આને વર્ટિકલ લઈએ, આમ લઈએ, આ પરિસ્થિતિમાં સમજજો. અહીંયા રચના આપણે આ રીતે દર્શાવેલી હતી. આપણા માટે શું છે? નોર્થ, આ છે સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. સમતલ આ રીતે હતું. હવે પ્રવાહ આ દિશામાં વહેતો હતો. જો પ્રવાહ આ દિશામાં વહે તો આપણે આંગળીઓ આ તરફ આવી, એટલે આમ બહાર જતી હતી. આંગળીઓ આપણા માટે આ રીતે બહાર જતી હતી, આઉટવર્ડ ડિરેક્શનમાં. સમતલને લંબ અને કઈ તરફ? બહાર તરફ. અહીંયા આપણે ડોટ લખેલો છે. હવે જો આમ બહાર તરફ આંગળીઓ આવે છે સમતલને. હવે એને આપણે હોરિઝોન્ટલ કરીએ. આ રીતે હોરિઝોન્ટલ કરીએ તો આંગળીઓ કઈ દિશામાં આવી? ઉધ્વ દિશામાં. માટે આપણે એ લખીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા એ તારના સમતલને લંબ ઉધ્વ દિશામાં મળે છે. આપણે ઉધ્વ દિશામાં મળે છે એમ પણ લખી શકીએ, અથવા તો તારના સમતલને લંબ બહાર તરફ આપણે ચુંબકીય ક્ષેત્ર મળે છે એમ પણ લખી શકીએ. ક્લિયર? તો આજે આપણે દિશા નક્કી કરી શકીએ. સિમ્પલ. આપણે શેનો ઉપયોગ કર્યો? જમણા હાથના અંગૂઠાનો નિયમ. સાચું. હવે આગળ વાત કરીએ. એના જેવો જ એનો હમસકલન દાખલો છે. સમજો. સ્વાધ્યાય 4.4. પહેલા જોઈએ આપણે એની રકમ. તો સ્વાધ્યાય 4.4 રકમ આપણે આજે આપી છે કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ. હવે સમજો. પહેલા આપણે દિશા દર્શાવી દઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હવે 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, જે આપણે અહીંયા I વડે દર્શાવેલું છે. તો વિદ્યુત પ્રવાહ 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. હવે તારમાં વહેતો પ્રવાહ આપણે કઈ દિશામાં કીધું? તારમાં વહેતો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ. તો આ રીતે આપણે તાર આપેલો છે, એમાં પ્રવાહ આ દિશામાં વહે છે. હવે આ તારથી કેટલા મીટર નીચે આપણે કીધું છે? 1.5 મીટર. 1.5 મીટર નીચે આવેલા બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. બરાબર. તો આના જેવો દાખલો છે. પ્રવાહની દિશા કઈ? પૂર્વથી પશ્ચિમ. આ જે તાર છે એનાથી નીચે, એટલે કે આપણે નીચે કેટલા અંતરે આવેલા બિંદુએ? 1.5 મીટર અંતરે આવેલા બિંદુએ, એટલે આપણે અહીં કઈ બિંદુ લીધું? P. એટલે P બિંદુએ આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. તો સૂત્રાજ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. સમજો. P બિંદુ પાસે આપણે શોધવું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો આપણા માટે આ સૂત્ર સેમ P બરાબર μ0I/2πr. એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો સમજો. I આપણને આપેલા છે 90 એમ્પિયર અને R આપેલા છે 1.5 મીટર. ચાલો બધી કિંમતો મૂકી દો, સાદરૂપ આપો. તો બિંદુ P પાસે તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે 1.2 × 10⁻⁵ ટેસ્લા. સમજો. દાખલો એના જેવો જ છે, હમસકલ જ, કોઈ વધારે ફરક નથી. માત્ર એની દિશા કંઈક બદલાય છે. પેલા દાખલામાં શું હતું? પ્રવાહ કઈ દિશામાં? ઉત્તરથી દક્ષિણ. આ દાખલામાં પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે. તો બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકીએ 1.2 × 10⁻⁵ ટેસ્લા. ક્લિયર? સાચું. હવે શું નક્કી કર્યું છે? ચુંબકીય ક્ષેત્ર B ની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર B ની દિશા નક્કી કરવા માટે ફરીથી આપણે શું કરવું પડશે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. કેવી રીતે? સમજો. વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહે,
વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહે એ દિશામાં તમે અંગૂઠાને ગોઠવો. ચલો અંગૂઠાને આપણે આ રીતે ગોઠવી શકીએ. આ દિશામાં પ્રવાહ વહે છે પૂર્વથી પશ્ચિમ. આ રીતે તમે ગોઠવી દો. હવે બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા નક્કી કરવી છે. તો આંગળીઓ એ તરફ રહે એ આપણે શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા અથવા ચુંબકીય ક્ષેત્ર P ની દિશા. હવે તમે આમ કરશો તો આંગળીઓ તમે વાળશો તો આંગળી શું દર્શાવે છે કે આ વિદ્યુત પ્રવાહધારી તાર છે એના સમતલને લંબ રૂપે અને ચુંબકીય ક્ષેત્ર B કઈ દિશામાં આવે છે? આંગળીઓ બહાર તરફ આવે છે. આંગળીની દિશા કઈ તરફ આવે છે? અહીંયા જો બહાર તરફ. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B એ પ્રવાહધારી તારના સમતલને લંબ અને કઈ તરફ આવે છે? એનું બહાર તરફ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કહી શકીએ. અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીને ધારો કે આપણે અંગૂઠાને પ્રવાહની દિશામાં તારના પ્રવાહની દિશામાં દર્શાવીએ તો આપણી આંગળીઓ અહીંયા કઈ દિશામાં જાય છે? દક્ષિણ દિશામાં. તો એને આપણે પણ લખી શકીએ કે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા આપણને દક્ષિણ દિશા તરફ મળે છે. અથવા એને બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે પ્રવાહધારી તારના સમતલને લંબ અને ચુંબકીય ક્ષેત્ર B અહીંયા બહાર તરફ હોય છે. આઉટવર્ડ ડાયરેક્શનમાં હોય છે એમ પણ આપણે કહી શકીએ. બરાબર? ઓકે. તો બંને દાખલા લગભગ એકબીજાના આપણે હમશકલ કહી શકીએ. માત્ર અહીંયામાં શું ફરક પડે છે? દિશાનો. માત્ર દિશા જ બદલાય છે. ઓકે? સાચું. હવે જોઈએ આપણે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 4.8. તો જોઈએ પહેલા એની રકમ. રકમ આપણને આ રીતે આપેલી છે. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળેલા છે. હવે સમજો આપણને અહીંયા સોલેનોઇડ આપેલું છે એટલે કે વાહક તારનું ગૂંચળું. લંબાઈ કેટલી આપી છે? 80 સેન્ટીમીટર. લખી શકીએ આપણે લંબાઈ L બરાબર 80 સેન્ટીમીટર. હવે સોલેનોઇડ પર એકબીજાની પાસે દરેકમાં કેટલા હોય આંટા? 400 આંટા. દરેકમાં આંટા કેટલા હોય? 400. એવા કેટલા આવરણ અથવા લેયર છે? 5. તો એક આવરણ અથવા લેયરમાં કેટલા આંટા હોય? 400. તો અહીંયા આપણને કેટલા લેયર આપેલા છે અથવા આવરણ આપેલા છે? 5. તો કુલ આંટા આપણે કહી શકીએ n બરાબર 5 ગુણ્યા 400 એટલે કે 2000 આંટા. બરાબર? સમજો ફરીથી એવું કહેવા માંગે છે કે દરેક પાસે દરેક 400 આંટા વાળા દરેકમાં કેટલા આંટા છે? 400. એવા કેટલા આવરણ છે? 5. તો એક આવરણમાં કેટલા આંટા? 400. તો 5 આવરણમાં કેટલા? તો આપણે કહી શકીએ કેટલા? 2000. એટલે અહીંયા નંબર ઓફ ટન્સ એટલે કે આંટાની સંખ્યા કુલ કેટલી છે આપણા માટે? 2000. બરાબર? સાચું. આગળ આપણે સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. આપણે સોલેનોઇડનો વ્યાસ આપણે d વડે દર્શાવ્યો ડાયામીટર. સોલેનોઇડનો વ્યાસ આપણને આપેલો છે 1.8 સેન્ટીમીટર. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય શોધો. તો આ પરિસ્થિતિમાં આ સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર. આપણને પૂછ્યું છે પ્રશ્ન સોલેનોઇડના કેન્દ્ર પાસે. સોલેનોઇડના કેન્દ્ર પાસે એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં થશે. બરાબર? અને સોલેનોઇડના અંદરના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણા માટે સૂત્ર શું હતું? B બરાબર μ0 Ni. બરાબર? તો આ સૂત્ર તમે જાણો છો. અહીંયા સ્મોલ n શું દર્શાવે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એમ જગ્યાએ આપણે લખી શકીએ કેપિટલ N upon L. બરાબર? જે આપણે અગાઉના દાખલામાં પણ ચર્ચા કરી. તો μ0 Ni એની જગ્યાએ આપણે લખી શકીએ μ0 કેપિટલ Ni upon L. બસ કિંમતો મૂકી દો. જવાબ દાખલો પૂરો. બરાબર? તો વેલ્યુ આવશે μ0 4.10 - 7. નંબર ઓફ ટન્સ ટોટલ કેટલા? 2000 ગુણ્યા વિદ્યુત પ્રવાહ કેટલો? 8 એમ્પિયર અપોન લંબાઈ આપણને આપેલી છે 80 સેન્ટીમીટર. લખી શકીએ આપણે 80 ગુણ્યા 10 - 2 મીટર. તો બધી વેલ્યુ મૂકી દેશો તો સોલેનોઇડના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય તમને કેટલું મળશે? 2.5 ગુણ્યા 10 - 2 ટેસ્લા. બરાબર? તો આજે આપણે દાખલાને સમજી શકીએ. તો લગભગ આજના લેક્ચરમાં
બધાને મજા પડી હશે. એમ થતું હશે આવા જ દાખલા આવે તો કેવું સારું. પણ ફિઝિક્સ છે બરાબર, થોડું તો અઘરું રહેવાનું. અઘરું એટલું કોઈ અઘરું કઈ હોતું નથી, આવડે તો બધું સહેલું બરાબર. એટલે દાખલા આજના જે પણ હતા એ મોટા ભાગે પાર્ટ બી માં પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય બરાબર. અને બધા જ સરળ દાખલા છે, લગભગ સમજવાની પણ મજા આવી હશે બરાબર. સાચું, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ બરાબર. મળીશું પાછા નવા લેક્ચર સાથે. ઓકે.